લીબરઓફિસ ઇમ્પ્રેસનું પરિચય આપતા આ મૌખિક ટ્યુટોરિયલમાં સ્વાગત છે। આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું લીબરઓફિસ ઇમ્પ્રેસનો પરિચય, લીબરઓફિસ ઇમ્પ્રેસમાં રહેલ વિવિધ ટૂલબારો, નવું પ્રેઝન્ટેશન એટલે કે પ્રદર્શન કેવી રીતે બનાવવું, એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે સંગ્રહ કરવું, એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે ખોલવું, તેને ઇમ્પ્રેસમાં પીડીએફ ડોક્યુમેન્ટ તરીકે કેવી રીતે નિકાસ કરવું। લીબરઓફિસ ઇમ્પ્રેસ એ લીબરઓફિસ સ્યુટનો પ્રેઝન્ટેશન મેનેજર એટલે કે પ્રદર્શન વ્યવસ્થાપક ગણાય છે। તે મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન બનાવવા ખૂબ ઉપયોગી છે। તે માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ સમાન છે। લીબરઓફિસ ઇમ્પ્રેસ એક મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર હોવાથી તેની નકલ, ફરી ઉપયોગ અને વહેંચણી વિનામૂલ્યે થઈ શકે છે। લીબરઓફિસ ઇમ્પ્રેસ શરૂ કરવા તમે ક્યાં તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 2000 અને તેની ઊંચી આવૃત્તિઓ જેવી કે એમએસ વિન્ડોઝ એક્સપી અથવા એમએસ વિન્ડોઝ 7 અથવા તમે જીએનયુ લિનક્સનો તમારી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉપયોગ કરી શકો છો। અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ લિનક્સ 1004 અને લીબરઓફિસ સ્યુટ આવૃત્તિ 334 વાપરી રહ્યા છીએ। જો તમારી પાસે લીબરઓફિસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય તો ઇમ્પ્રેસ સિનેપ્ટિક પેકેજ મેનેજરની મદદથી સંસ્થાપિત કરી શકાય છે। સિનેપ્ટિક પેકેજ મેનેજર પર વધુ જાણકારી માટે ઉબુન્ટુ લિનક્સના ટ્યુટોરિયલોને જુઓ અને આ વેબસાઇટ પરના સૂચનો પ્રમાણે લીબરઓફિસ સ્યુટ ડાઉનલોડ કરો। વિગતવાર સૂચનો લીબરઓફિસ સ્યુટના પ્રથમ ટ્યુટોરિયલમાં ઉપલબ્ધ છે। યાદ રાખો, સંસ્થાપિત કરતી વખતે ઇમ્પ્રેસ સંસ્થાપિત કરવા માટે કમ્પ્લીટ વિકલ્પ પસંદ કરવું। જો તમે પહેલાથી જ લીબરઓફિસ સ્યુટ સંસ્થાપિત કરેલ હોય તો તમે તમારી સ્ક્રીનની ટોચે ડાબા ખૂણા પર એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરી અને પછી ઓફિસ પર ક્લિક કરો અને લીબરઓફિસ વિકલ્પ પર ક્લિક કરી લીબરઓફિસ ઇમ્પ્રેસ મેળવી શકો છો। નવું સંવાદ બોક્સ વિવિધ લીબરઓફિસ ઘટકો સાથે ખુલે છે। લીબરઓફિસ ઇમ્પ્રેસનો ઉપયોગ કરવા સંવાદ બોક્સમાંના પ્રેઝન્ટેશન ઘટક ઉપર ક્લિક કરીએ અને પછી ક્રિએટ ઉપર ક્લિક કરીએ। આ ઇમ્પ્રેસની મુખ્ય વિન્ડોમાં એક ખાલી ડોક્યુમેન્ટ ખોલશે। ચાલો હવે ઇમ્પ્રેસ વિન્ડોના મુખ્ય ઘટકો વિશે શીખીએ। ઇમ્પ્રેસ વિન્ડો વિવિધ ટૂલબાર ધરાવે છે જેમ કે ટાઇટલ બાર, મેનુ બાર, સ્ટાન્ડર્ડ બાર, ફોર્મેટિંગ બાર અને સ્ટેટસ બાર। આ ટૂલબારો વિશે વધારે જાણકારી આપણે ટ્યુટોરિયલમાં આગળ જતા શીખીશું। હવે આપણે આપણું પ્રથમ પ્રેઝન્ટેશન બનાવવા તૈયાર છીએ। હવે આ ફાઇલ બંધ કરીએ। ચાલો એપ્લિકેશન ઉપર જઈએ, ઓફિસ ઉપર ક્લિક કરીએ અને પછી લીબરઓફિસ ઇમ્પ્રેસ ઉપર ક્લિક કરીએ। ફ્રોમ ટેમ્પલેટ ક્લિક કરીએ, રેકમેન્ડેશન ઓફ અ સ્ટ્રેટર્જી પસંદ કરીએ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ। સિલેક્ટ અ સ્લાઇડ ડિઝાઇન ડ્રોપ ડાઉનમાં પ્રેઝન્ટેશન બેકગ્રાઉન્ડ પસંદ કરી પછી બ્લુ બોર્ડર પસંદ કરીએ। સિલેક્ટ એન આઉટપુટ મીડિયમ ફિલ્ડમાં ઓરિજિનલ પસંદ કરીએ, નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ। આ સ્લાઇડ બનાવવા માટેનું રૂપાંતરણ પગલું છે। બાકીના વિકલ્પો જેવા છે તેવા જ રહેવા દઈએ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ। વોટ ઇઝ યોર નેમ ક્ષેત્રમાં તમે તમારું નામ અથવા તમારી સંસ્થાનું નામ લખી શકો। હું A1 સર્વિસીસ લખીશ। વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ યોર પ્રેઝન્ટેશન ક્ષેત્રમાં લખીએ બેનિફિટ્સ ઓફ ઓપન સોર્સ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ। આ પગલું પ્રસ્તુતિકરણ એટલે કે પ્રેઝન્ટેશન વર્ણવે છે। બધા વિકલ્પો મૂળભૂત રીતે પસંદ કરેલ છે, કાંઈ પણ બદલીશું નહીં। તેઓ પ્રેઝન્ટેશન માટે નમૂના શીર્ષકો છે। ક્રિએટ ઉપર ક્લિક કરીએ। તમે હવે લીબરઓફિસ ઇમ્પ્રેસમાં તમારું પ્રથમ પ્રેઝન્ટેશન બનાવી દીધું છે। હવે આપણે જોઈશું કે આ પ્રેઝન્ટેશન કેવી રીતે સંગ્રહિત કરવું। ફાઇલ ઉપર ક્લિક કરી સેવ ઉપર ક્લિક કરીએ। સેવ સંવાદ બોક્સ ખુલશે। આપણે આ ફાઇલ સેમ્પલ ઇમ્પ્રેસ નામથી સંગ્રહ કરીશું અને સેવ બટન ઉપર ક્લિક કરીશું। નોંધ લો કે ઇમ્પ્રેસ ઓપન ડોક્યુમેન્ટ ફોર્મેટ .odp એક્સટેન્શન સાથે સંગ્રહિત થશે। હવે આપણે આ ફાઇલ બંધ કરીશું। પ્રેઝન્ટેશન બંધ કરવા ફાઇલ ઉપર ક્લિક કરી પછી ક્લોઝ ઉપર ક્લિક કરીએ। હવે ચાલો જોઈએ કે લીબરઓફિસ ઇમ્પ્રેસ પ્રેઝન્ટેશનને માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તરીકે કેવી રીતે સંગ્રહિત કરવું। આપણે સેમ્પલ ઇમ્પ્રેસ પ્રેઝન્ટેશનને ફાઇલ ઉપર ક્લિક કરી પછી ઓપન ક્લિક કરી સેમ્પલ ઇમ્પ્રેસ પસંદ કરી ફરી ખોલીશું।
મૂળભૂત રીતે લીબરઓફિસ ઇમ્પ્રેસ ડોક્યુમેન્ટને ઓપન ડોક્યુમેન્ટ ફોર્મેટમાં સંગ્રહ કરે છે. પ્રેઝન્ટેશનને માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ તરીકે સંગ્રહ કરવા ફાઇલ ઉપર ક્લિક કરી સેવ એઝ ઉપર ક્લિક કરીએ. હવે ફાઇલ ટાઈપમાં માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પસંદ કરીએ. ફાઇલ સંગ્રહ કરવા સ્થાન નક્કી કરીએ. સેવ બટન દબાવીએ. કીપ કરંટ ફોર્મેટ બટન ઉપર ક્લિક કરીએ. ફાઇલ હવે પીપીટી તરીકે સંગ્રહિત થઈ છે. ચાલો આ ફાઇલને ફાઇલ ઉપર ક્લિક કરી ક્લોઝ ઉપર ક્લિક કરી બંધ કરીએ. હવે આપણે જોઈશું કે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને લીબરઓફિસ ઇમ્પ્રેસમાં કેવી રીતે ખોલવું. તો ફાઇલ ઓપન ઉપર ક્લિક કરીએ. તમને જે પીપીટી ફાઇલ ખોલવી છે તે શોધીએ. ફાઇલ પસંદ કરી ઓપન ઉપર ક્લિક કરીએ. હવે છેલ્લે આપણે શીખીશું કે લીબરઓફિસ ઇમ્પ્રેસ પ્રેઝન્ટેશનની પીડીએફ ફાઇલ તરીકે કેવી રીતે નિકાસ એટલે કે એક્સપોર્ટ કરવું. ફાઇલ ઉપર ક્લિક કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરીએ. પીડીએફ સંવાદ બોક્સમાં રહેલા બધા વિકલ્પો જેમ છે તેમ જ રહેવા દો અને એક્સપોર્ટ બટન ઉપર ક્લિક કરો. ફાઇલ નામ ક્ષેત્રમાં સેમ્પલ ઇમ્પ્રેસ લખીએ. સેવ ઇન ફોલ્ડર ક્ષેત્રમાં જ્યાં ફાઇલ સંગ્રહ કરવી છે તે સ્થાન પસંદ કરી સેવ બટન ઉપર ક્લિક કરીશું. આ ડોક્યુમેન્ટ હવે ડેસ્કટોપ ઉપર પીડીએફ ફાઇલ રૂપે સંગ્રહ થઈ ગયું છે. અહીં લીબરઓફિસ ઇમ્પ્રેસનું આ મૌખિક ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યા લીબરઓફિસ ઇમ્પ્રેસનો પરિચય, લીબરઓફિસ ઇમ્પ્રેસમાં રહેલ વિવિધ ટૂલ બારો, નવું પ્રેઝન્ટેશન એટલે કે પ્રદર્શન કેવી રીતે બનાવવું, એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે સંગ્રહ કરવું, એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે ખોલવું, તેને ઇમ્પ્રેસમાં પીડીએફ ડોક્યુમેન્ટ તરીકે કેવી રીતે નિકાસ કરવું. આ કોમ્પ્રિહેન્સિવ અસાઇનમેન્ટનો પ્રયત્ન કરો. નવું ડોક્યુમેન્ટ ખોલી પ્રથમ સ્લાઇડમાં કંઈક લખાણ લખો. તેને એમએસ પાવરપોઈન્ટ ડોક્યુમેન્ટ તરીકે સંગ્રહ કરી પછી બંધ કરો. હવે તે જ ફાઇલ ફરી ખોલો. આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે મૌખિક ટ્યુટોરિયલ યોજના માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. મૌખિક ટ્યુટોરિયલ યોજનાનો જૂથ મૌખિક ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ કરે છે. જેઓ ઓનલાઈન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે. વધુ વિગતો માટે અમને contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. મૌખિક ટ્યુટોરિયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ ઉપર વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું. આભાર.